માફક તો આગળ વાત કરીશું વલસાડની, જ્યારે શાંતિ મંદિર ખાતે મોગદ ખાતે એક ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે, મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌપૂજનને મુખ્ય વિષય બનાવી ભક્તિભાવપૂર્વક ઉજવાયો। વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી મંત્ર સાથે જાપ સાથે ગાયોનું પુષ્પહાર, કુમકુમ, ચંદન અને અક્ષત અર્પણ કરી વિધિવત ગૌપૂજન કરવામાં આવ્યું। શાંતિ મંદિર મગોદ ખાતે ગત મકર સંક્રાંતિનો પર્વ ગૌપૂજનને મુખ્ય વિષય બનાવી ભક્તિભાવપૂર્વક ઉજવાયો। વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી મંત્રના જાપ સાથે ગાયોને પુષ્પહાર, કુમકુમ, ચંદન અને અક્ષત અર્પણ કરી વિધિવત ગૌપૂજન કરવામાં આવ્યું। ગાયોને માતા સમાન માનવાની ભારતીય પરંપરાનું સ્મરણ કરાવતા ભક્તોમાં ગૌ સેવાનો ભાવ વધુ પ્રબળ બન્યો। શાંતિ મંદિર મગોદ ખાતે આવેલી ગૌશાળામાં ગાયોને લીલો ચારો, તિલ, ગોળ અને અર્પણ કરવામાં આવ્યા। સેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી। સાધકો અને ભક્તોએ ગૌપૂજન દ્વારા કરુણા, અહિંસા અને સહ અસ્તિત્વ અને સંયમિત જીવનના મૂલ્યોને આત્મસાત કર્યા। સૂર્ય ઉપાસના સાથે ઋષિ પરી અને ઋતુ પરિવર્તનના સંદેશો આપ્યા। સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક શાંતિ છવાઈ હતી અને તિલગોળના વિતરણથી સૌહાર્દ તથા સમરસતાનો ભાવ પ્રસરી રહ્યો હતો। આપણે જો અહીંયા આવ્યા ને તો મનને એટલી શાંતિ થઈ જાય। એ લોકો સાથે આપણે હળી ભળી તમે જો ને કેવું કરે છે, કેટલો પ્રેમ કરે આપણને। એટલે આપણે જેટલો પ્રેમ ગાય લોકોને આપીએ એટલો જ પ્રેમ એ આપણને પાછો આપે। અને ગાયમાં એ વસ્તુ છે કે જો આપણને બધાને ખબર છે કે બીજી બધી વસ્તુમાં કોઈની પણ આપણે દૃષ્ટિ આપણે કંઈમાં લેતા નથી। જાણે આપણે સંડાસની કોઈ પણ પેલી હોય તો આપણી કોઈ પણ જાતનું નથી રાખવું। ગાયનું ગોબર પણ એક એક વસ્તુમાં કામ આવે છે। ગાયના ગોબરમાં પણ લક્ષ્મી માતાનો વાસ છે। થેન્ક યુ। અમારી બધી ગાયો ખાઈને નિરાંતે બેસીને ઓગળે છે અને આ બધું જોતાં મને વિચાર આવે છે કે આપણા કૃષ્ણ ભગવાનની સાથે ગાય હોય છે। તમે આપણા ફોટામાં પણ ત્યાં જાઓ તો એમાં પણ કૃષ્ણ ભગવાનની સાથે ગાય છે। ગાયને માતાનો દરજ્જો આપ્યો છે ભગવાને। કેમ? કારણ કે એની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે। એટલે ભગવાન કહે છે કે જે એક ગાયની સેવા કરે તો તેને પુણ્ય એટલું બધું મળી જાય, કારણ કે બધા ભગવાનને જ સેવા કરે છે। એટલે ગાયમાં આપણે આ જીવંત ભગવાન છે, જીવંત ભગવાન છે। જેવી રીતે કહ્યું કે સૂર્યનારાયણ પણ એક જીવન છે, તો આ માતા પણ એમાં પણ પૂરેપૂરા 33 કરોડ દેવતા તમને જોવા ન મળે। અને એવી ભાવનાથી તમે જોશો। અહીંયા કેટલી ગાયો રાખી છે? અમે લગભગ 150 છે, એમાંથી થોડી અમે ઓછી કરી છે, પણ 100 ઉપર છે અમારી ગાયો। અને આ જે ગાયો જે છે એ બધી આપણી દેશી ગાયો છે, એટલે એમની બ્રીડ કઈ કહેવાય? ગીર કહેવાય, ગીર। આજે આપણી સાથે હરીશ્રી છે અને હરીશ્રીની આજે વર્ષગાંઠ છે, તો આજથી એનામાં સંસ્કારોની સિંચન થવા માંડ્યું છે। તો એના પપ્પાને તમે બતાવશો કે આ બાળકને અહીંયા શું કરવા લાવ્યા અને ગૌશાળામાં જ કેમ? એકચ્યુઅલી એમાં એવું છે કે ગૌશાળામાં લાવવાથી આજે મકર સંક્રાંતિ નિમિત્તે ગૌશાળાની અંદર દર્શન કરવાથી દિવ્ય વાતાવરણ પ્રાપ્ત થાય, પ્લસ એને આશીર્વાદ પ્રાપ્ત થાય। અને બીજી વસ્તુ કે એ છોકરાને મતલબ કે આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે, તેની સાથે મતલબ કે એનું સંસ્કારનું સિંચન બી થાય છે। અને ઘણી બધી વસ્તુ મતલબ કે આપણા જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘણી બધી વસ્તુની અંદર પહેલો આ એક મતલબ કે આશીર્વાદ કહી શકીએ। થેન્ક યુ।